રાજકોટના રિલાયન્સ મેગા મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી હતી ત્યારે મેકડોનાલ્ડ્સના લાયઝનિંગ ઓફિસર બિપિનભાઈ પોપટે નિવેદન આપ્યું છે કે અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ અને અમારે દરરોજના અનેક ઓર્ડર આવતા હોય છે ત્યારે અમારા સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય તો અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો કે કોઈ જ ઈરાદો હોતો નથી ત્યારે સરકારના વેજ નોનવેજના નિયમ મુજબ ચાલીએ છીએ અને જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું ત્યારે અમારાથી ભૂલ થઈ હોય તો માફી માંગીએ છીએ। ઘટના બની છે એ બહુ દુઃખદાયી છે અને અમને પણ એ બાબતનું દુઃખ થાય છે અને અમે પણ આ ભૂલ છે એ સ્વીકારી છે અને માફી પણ માંગી છે। ભૂલ એટલા માટે સ્વીકારી છે કે જે કેનાર હોય એ પોતે સાચા હોય, ઉલટાનું એને અમને જાગૃત કર્યા કે અમારી ક્યાં ક્યાં ભૂલ હશે અથવા હોય તો એને સુધારવી। હવે અમે અત્યારે છે ને ઇન્વેસ્ટિગેશન માટે અને જાંચ કમિટી તૈયાર કરીએ છીએ। આમ તો કરી દીધેલી છે, ગવર્મેન્ટમાં ભૂલ થાય છે, પ્રજાથી ભૂલ થતી હોય તો એ બધાનું સંશોધન હોય, એ સંશોધનના આધારે સુધારવાનું હોય કે ફરીને ભૂલ ન થાય આવી, એના અનુસંધાને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ। BS9 ટીવી ન્યૂઝ સાથે સાહિલ સપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ।